મિત્રો, કૃષિ પ્રગતિ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। ખેડૂતો માટે સરકારની નવી પહેલ પ્રધાનમંત્રી ધન ધાન્ય કૃષિ યોજના PMDDKY આવી ગઈ છે। આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ છે ખેડૂતોને પાક ઉત્પાદન અને વેચાણમાં સહાય આપીને આર્થિક સમર્થન પૂરું પાડવું, જેથી તેઓ નફાકારક ખેતી કરી શકે અને આવકમાં વધારો થાય। ભારત એક કૃષિ પ્રધાન દેશ છે। ખેડૂતોની આવક વધારવા અને કૃષિ ક્ષેત્રને આધુનિક બનાવવાના હેતુથી કેન્દ્ર સરકારે આ મહત્વકાંક્ષી યોજના શરૂ કરી છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં કૃષિ ક્ષેત્ર માટે 35,440 કરોડ રૂપિયાની બે મોટી યોજનાઓ સાથે આ કાર્યક્રમની શરૂઆત કરી। મહત્વપૂર્ણ તારીખો: આ યોજના 16 જુલાઈ 2025ના રોજ મંજૂર થઈ, જે 6 વર્ષ માટે એટલે કે નાણાકીય વર્ષ 2025-26થી અમલમાં રહેશે। આ યોજનાનો વાર્ષિક ખર્ચ એટલે કે આઉટલે 24,000 કરોડ રૂપિયા છે। મુખ્ય લક્ષ્ય: ઓછા પ્રદર્શનવાળા જિલ્લાઓના પરિવર્તન પર ધ્યાન કેન્દ્રિત કરીને ભારતના કૃષિ ક્ષેત્રને પુનર્જીવિત કરવો। ટાર્ગેટ: દેશભરના 100 ઓછા પ્રદર્શનવાળા કૃષિ જિલ્લાઓ। આ યોજના આકાંક્ષી જિલ્લા કાર્યક્રમ ADPના સફળ પરિણામોથી પ્રેરિત છે। 5 મુખ્ય ઉદ્દેશ્ય: પહેલો ઉદ્દેશ કૃષિ ઉત્પાદકતામાં વધારો કરવો। બીજો ઉદ્દેશ પાક વૈવિધ્યકરણ અને ટકાઉ ખેતીને પ્રોત્સાહન આપવું। ત્રીજો ઉદ્દેશ લણણી પછીના માળખાને મજબૂત બનાવવું। ચોથો ઉદ્દેશ સિંચાઈમાં સુધારો કરવો અને પાણીની ભરોસામંદ ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવી। પાંચમો ઉદ્દેશ ખેડૂતો માટે ટૂંકા અને લાંબા ગાળાના કૃષિ લોન ધિરાણની સુલભતા સુનિશ્ચિત કરવી। આ યોજના કોઈ નવી યોજના નથી, પણ એક સંકલન કાર્યક્રમ છે। તે 11 મંત્રાલયોની 36 કેન્દ્રીય યોજનાઓને એક કરે છે। આ કાર્યક્રમનો હેતુ પસંદ કરેલા જિલ્લાઓમાં હાલના કાર્યક્રમોને તમામ ખેડૂતો સુધી સંકલિત રીતે પહોંચાડવાનો છે, જેથી બેવડું થવાનું ટાળી શકાય। આનાથી દેશના 1.7 કરોડ ખેડૂતોને સીધો લાભ થવાનો અંદાજ છે। 100 જિલ્લાઓની ઓળખ 3 મુખ્ય માપદંડોના આધારે કરવામાં આવી છે: 1. ઓછી ઉત્પાદકતા, 2. ઓછી પાક સઘનતા અને 3. ઓછું ધિરાણ વિતરણ। દરેક રાજ્ય, કેન્દ્રશાસિત પ્રદેશમાંથી ઓછામાં ઓછા એક જિલ્લાની પસંદગી કરીને ભૌગોલિક સંતુલન જાળવવામાં આવ્યું છે। પરિવર્તન સંબંધિત જિલ્લાની ચોક્કસ કૃષિ આબોહવા અને પાકના ધારણાઓને આધારે કસ્ટમાઇઝ કરવામાં આવશે। દરેક જિલ્લામાં DDKY સમિતિ સ્થાપિત કરવામાં આવી છે, જે જિલ્લા અધિકારી કે ગ્રામ પંચાયતની અધ્યક્ષતામાં વ્યાપક જિલ્લા યોજના તૈયાર કરશે। આ યોજના ત્રિસ્તરીય શાસન માળખું ધરાવે છે: રાષ્ટ્રીય, રાજ્ય અને જિલ્લા સ્તર। દરેક જિલ્લા માટે કેન્દ્રીય નોડલ અધિકારીઓ પણ નિયુક્ત કરાયા છે। પ્રગતિને ટ્રેક કરવા માટે કેન્દ્રીય મોનિટરિંગ ડેશબોર્ડ પર 117 મુખ્ય પ્રદર્શન સૂચકાંકો એટલે કે KPIનો ઉપયોગ કરવામાં આવશે। માસિક સમીક્ષા બેઠકો યોજાશે। કિસાન એપ અને જિલ્લા રેન્કિંગ પ્રણાલી દ્વારા પારદર્શિતા અને ડિજિટલ જવાબદારી સુનિશ્ચિત થશે। તો ખેડૂત મિત્રો, PM ધન ધાન્ય કૃષિ યોજના તમારા ખેતીના ભવિષ્યને બદલવાની શક્તિ ધરાવે છે। આ યોજના વિશે વધુ માહિતી માટે તમારી જિલ્લા કચેરીનો સંપર્ક કરો। જો તમને આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક કરો, અન્ય ખેડૂતો સાથે શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ધન્યવાદ। કૃષિ પ્રગતિ મોબાઈલ એપ્લિકેશન પ્લે સ્ટોર પરથી, સ્ક્રીનમાં બતાવેલ QR કોડથી અથવા નીચે આપેલ ડિસ્ક્રિપ્શનમાં લિંક પરથી ડાઉનલોડ કરી શકો છો। વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો। ધન્યવાદ।